નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂ 11th ગુજરાતી મીડિયમ. હું છું સાહિલ સર. આપણે એકવાર ક્લાસમાં મળી ચૂક્યા છીએ, પછી ભવિષ્યમાં તમે લોકો વેકેશન પૂરું કરી અને પાછા આવો એટલે પાછો આપણે નવો અભ્યાસ શરૂ કરશું. બરાબર? તો અમને પૂરો ભરોસો છે કે આપ સૌ ઘણું બધું અહીંયાથી શીખીને ગયા છો અને થોડો સમય પાછો આપણી પાસે છે તો આપણે એને રિવિઝનમાં કન્વર્ટ કરીએ છીએ. તો તમારે આની પહેલા ચેપ્ટર 8 જે છે કે ભાઈ આપણી કોષ વિદ્યા છે, આ ચેપ્ટરની અંદર આપણે જે કાંઈ માહિતી શીખ્યા એ બધી જ માહિતીઓ રિવિઝન બાબતે આપણને ક્લિયર થઈ. અને હવે પીવાયક્યુ સોલ્વ કરીએ તો પીવાયક્યુ થી આપણને એવો ફાયદો થશે કે જે રિવિઝન તમે કર્યું છે એની ચકાસણી થશે. બરાબર? તો જેમ તમે સ્કૂલમાં આવશો, આપણે ભવિષ્યમાં સાથે મળી પાછા નવા ચેપ્ટર ઘણા બધા શીખીશું, પણ અત્યારે આ રિવિઝનથી આપણે જે કંઈ શીખ્યા છીએ એની ચકાસણી થાય. બરોબર? તો આપણે ચેપ્ટર 8 અત્યાર સુધીમાં જેટલો પોર્શન ચાલ્યો છે એ બધાની અંદરથી પીવાયક્યુ સોલ્યુશન કરશું. એટલે તમારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે લેક્ચર જોઈ રહ્યા છીએ ત્યારે નોટ પેન સાથે રાખીએ અને જે પોઈન્ટ છે એ આપણે થિયરીમાં વાંચતા જઈએ છીએ સેમ ટુ સેમ એ વાંચતી વખતે જે કાંઈ નાના મોટા પ્રશ્નો એમાંથી બની શકે એવા છે કે સાથોસાથ છેલ્લા 10-15 વર્ષમાં પૂછાયેલા છે એ બધા હું અહીંયા લઈને આવ્યો છું. તો આપણે બધા જ ક્વેશ્ચન સોલ્વ કરશું અને આપણું ચેપ્ટર 8 પૂરા કોન્ફિડન્સ સાથે કમ્પ્લીટ કરશું. બરાબર? બાકી જે કાંઈ પોર્શન હશે એ પાછા તમે આવો એટલે નવું ભણી અને પાછો નવા ચેપ્ટરની અંદર એન્ટર થશું. તો ચેપ્ટર 8 છે કે ભાઈ આપણી કોષ વિદ્યા. કોષની અંદર એમાં આપણે એના પ્રકાર ભણ્યા કે ભાઈ આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, એ બંનેની અંદર કઈ કઈ અંગિકાઓ છે, એ બધાના કાર્યો શું છે, શું કામ એ કોષ બધા ભેગા મળી અને એક ચોક્કસ પેશી તરીકે વર્તે છે, એ પેશીઓમાંથી અંગ બને, અંગતંત્ર બને. ખૂબ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. એટલે ભવિષ્યમાં આપણે ક્લાસમાં વિશેષ ચર્ચાઓ કરશું. અત્યારે આપણે ચેપ્ટર 8 ના પીવાયક્યુ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. બરાબર? ચાલો, તો અત્યારે હું સ્ટાર્ટ કરું છું ચેપ્ટર નંબર 8. આ સિક્વન્સ હશે એ આપણા ક્વેશ્ચનને ટોપિક વાઇઝ આપણે ડિવાઈડ કર્યા હોય ને એના અકોર્ડિંગ હશે. એટલે આપણે ક્રમ ચેન્જ થાય પણ આપણે જે ભણીએ છીએ આપણા સ્ટડીના બેઝ ભણશું. એટલે તમારે અહીંયા જે રીતે લેક્ચર વાઇઝ ડિસ્કસ થયું હશે ને એ રીતે ક્વેશ્ચન આવશે તો તમને સોલ્વ કરવામાં ખૂબ ઇઝી રહેશે અને ખૂબ ઇન્ટરેસ્ટ રહેશે. બરાબર? ચાલો, તો યાદ કરીએ કોષ વિભાજન. એની અંદર કીધું છે ઓમની સેલ્યુલા ઈ સેલ્યુલા સંકલ્પના સૌ પ્રથમ ખાલી જગ્યા દ્વારા આપવામાં આવી. તો આપણા આ ચેપ્ટરની અંદર ઘણો પોર્શન માહિતી વાળો છે, ઘણો પોર્શન લોજિક વાળો છે. તો આપણે બે વસ્તુને સમજશું. બરાબર? તો ભાઈ આ સંકલ્પના કોણે આપેલી છે? બહુ સીધી માહિતી છે કે ભાઈ કોષ કઈ રીતે ઉત્પન્ન થઈ શકે છે. શરૂઆતમાં જે કોષવાદ વાળી માહિતી છે, શરૂઆતમાં વનસ્પતિ કોષ, પ્રાણી કોષના ઓબ્ઝર્વેશન વાળી વાત છે. બરાબર? રુડોલ્ફ વિશ્રો સાહેબે આ માહિતી આપેલી છે. પછી આપણે પછીનો ક્વેશ્ચન જોઈએ. યુ બેક્ટેરિયામાં આવેલ કોષીય કમ્પોનન્ટ કે પછી ઘટક જે સુકોષ કેન્દ્રી કોષ સાથે સમાનતા ધરાવે છે. તો આના માટે આપણે સુકોષ કેન્દ્રી, આદિકોષ કેન્દ્રીને સાથે રાખવા પડે. એમની અંદર જે કાંઈ અંગિકાઓ છે, જે કાંઈ ઇન્ફોર્મેશન છે એને સામસામે મેચ કરવી પડે કે ભાઈ આની અંદર શું સમાનતા છે, શું ભિન્નતા છે. તો અહીંયા આપણને કીધું છે કે ભાઈ યુ બેક્ટેરિયા અને સુકોષ કેન્દ્રી કોષ સાથે સમાનતા ધરાવે. તો કોષ કેન્દ્ર, કોષ દિવાલ, કોષરસ પટલ, રિબોઝોમ. શું આન્સર રાખશો આની અંદર? કોષરસ પટલ. કારણ કે લિપિડ અને પ્રોટીન એ તો એની અંદર સેમ છે. હા, રિબોઝોમમાં વેરિએશન હોઈ શકે. કોષ કેન્દ્ર પટલ પ્રાથમિક હોય, સુવિકસિત હોય, પછી કોષ દિવાલ અમુક સુકોષ કેન્દ્રીમાં હોય, અમુકમાં ન બી હોય. ચાલો, પછીનો ક્વેશ્ચન છે કેટલાક સાયનોબેક્ટેરિયામાં રંજક દ્રવ્ય ધરાવતું વિસ્તરેલું પટલ ખાલી જગ્યા છે. રંજક દ્રવ્ય, તો યાદ કરો રંજક દ્રવ્ય શું છે, રંજક દ્રવ્ય કયા કામમાં આવે છે. તો સુકોષ કેન્દ્રીમાં તો સમજ્યા કે હરિતકણ હોય. તો અહીંયા એવું લખ્યું છે સાયનોબેક્ટેરિયા એટલે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. એમાં હરિતકણ જેવી રચના ન હોય પણ છતાં એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે. તો એ રચના કઈ છે? ક્રોમેટોફોર. ક્રોમેટોફોર કે ભાઈ જે એને સામાન્ય રીતે સ્વયંપોષી પોષણ પદ્ધતિ માટે અનુકૂલિત બનાવે છે. એક એની વિશિષ્ટતા છે કે ભાઈ બેક્ટેરિયામાં પણ પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે. પછીનો ક્વેશ્ચન, ચલિત બેક્ટેરિયા દ્વારા પ્રચલન કરવા માટે સક્ષમ. ચલિત બેક્ટેરિયા ખાલી જગ્યા દ્વારા પ્રચલન કરવા માટે સક્ષમ હોય છે. તો આપણે ચલિત બેક્ટેરિયાની વાત કરવાની છે. તો આમાંથી કઈ રચનાઓ છે એ પ્રચલન હલનચલન માટે આવશ્યક છે?
તો કે ફિમ્બ્રી અને પીલી. આ બેયના કાર્યો યાદ કરો તો આદિકોષ કેન્દ્રીમાં આવતા હતા. હું અત્યારે બધું નહીં બોલી શકું કારણ કે મારે તમને ક્વેશ્ચન પૂછવાના છે. કશા અને પક્ષમો છે, તો આ બે છે એ તમને એમ એકંદરે ખ્યાલ આવે કે નહીં, આ બે હલનચલન પ્રચલન માટે આવશ્યક હતા. પણ ચલિત બેક્ટેરિયાની સ્પેસિફિક વાત કરી છે તો બેક્ટેરિયામાં આવે કશા. પક્ષમો છે, નો ડાઉટ પક્ષમો તે કંઈક એવું જ કાર્ય કરે છે, પણ એ અમુક સુકોષ કેન્દ્રીમાં છે. બેક્ટેરિયામાં આવી રચના હોતી નથી. બેક્ટેરિયામાં આવેલી એવી રચના જે તેને ખડકો અથવા તો યજમાન પેશી સાથે ચોંટી રહેવામાં મદદરૂપ થાય છે. તો આપણને એમ થાય કે આવી કઈ રીતની જીવન પ્રણાલી, તો કે ભાઈ બેક્ટેરિયા સામાન્ય રીતે વિષમપોષીઓ પણ હોય. તો એ કોઈક બીજાના શરીરમાં જીવી રહ્યું છે કે પછી મુક્ત જીવી છે, પાણીમાં કોઈક જળાશયમાં જીવી રહ્યું છે, તો એને ખોરાક મેળવવા માટે કે સ્થાયી જીવન જીવવા માટે આધાર સાથે કે યજમાન સાથે ચોંટવું પડે. તો એના માટેની રચના છે. માહિતી છે ભાઈ આ બુકની અંદર. ફિમ્બ્રી. ફિમ્બ્રી આધાર સાથે ચોંટવામાં મદદ કરે. શરીરમાં હોય તો યજમાન સાથે ચોંટવામાં મદદ કરે. ક્રોમેટોફોર ખાલી જગ્યામાં ભાગ લે. હજી હમણાં જ ક્વેશ્ચન ગયો. શું આન્સર આવશે આની અંદર? ક્રોમેટોફોર સાઇનો બેક્ટેરિયાની અંદર જોવા મળતી રંજક કણ વાળી રચના. બરાબર. એટલે આમ તો રંજક દ્રવ્ય, રંજક કણ સ્પેસિફિક શબ્દ ન બોલાય પણ એના જેવું છે એમ સમજવા. આદિકોષ કેન્દ્રી કોષમાં અનામત દ્રવ્ય તરીકે ખાલી જગ્યા સંગ્રહિત થાય છે. આદિકોષ કેન્દ્રી કોષમાં અનામત દ્રવ્ય તરીકે ખાલી જગ્યા સંગ્રહિત થાય છે. શું છે ભાઈ? એવું કે ભાઈ જે એની અંદર ખોરાકને સંગ્રહ કરતું હોય, અનામત દ્રવ્યને સંગ્રહ કરતું હોય એવું. સમાવિષ્ટ કણિકાઓ. 3 પ્રકારની સમાવિષ્ટ કણિકાઓ હોય. યાદ કરો સાથોસાથ કે ભાઈ એની અંદર એક ગ્લાયકોજન કણિકા છે, સાઇનોફાઇસિયન કણિકા છે અને ફોસ્ફેટ કણિકા છે. તો આ ત્રણેય કણિકાઓ છે આમ એકંદરે અનામત દ્રવ્યને સ્ટોર કરે છે. પછી યાદ રાખીએ રિબોઝોમનું સંકુલ એ કે એક શૃંખલાવાળા એમઆરએનએ સાથે જોડાયેલ છે તેને ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો યાદ કરો જ્યારે તમે સ્કૂલમાં પ્રથમવાર આવ્યા હશો, શરૂઆતના દિવસોમાં જ આ વાત આવી હોય કે ભાઈ ઘણા બધા રિબોઝોમ છે, એક આરએનએ સાથે જોડાય તો એને આપણે શું નામ આપશું? પોલી રિબોઝોમ. પોલી ઇટ મીન સો મેની. પોલી એટલે ઘણા બધા અને રિબોઝોમ્સ એટલે રિબોઝોમ્સ. તો ઘણા બધા રિબોઝોમ્સ એક આરએનએ સાથે બાઇન્ડ થાય તો એને કહેવાય પોલિઝોમ. પોલિસોમ, પોલીરિબોઝોમ, કોઈ પણ નામ આપી શકીએ. નીચેનામાંથી કયું દ્રવ્ય બેક્ટેરિયાના કોષને ચોંટવાની લાક્ષણિકતા પૂરી પાડે છે? કયું દ્રવ્ય? તો હવે તમારે વિચારવું પડે કે ભાઈ આ દ્રવ્ય તો ઠીક છે, ચાલો રચના હમણાં આવી ગઈ. રચના કઈ આવી હતી? તો કે ભાઈ રચનામાં એવું આવ્યું હતું કે ફિમ્બ્રી છે એનું આ કાર્ય છે. તો હું એમ કહું કે હું અત્યારે અહીંયા છું અને મારે આ બોર્ડને ટચ કરવું છે, તો આ જે મારા શરીરનો સૌથી બહારનો ભાગ છે, મારી સ્કિન છે, એ સ્કિન જ અહીં પહેલા ટચ થશે. બરોબર. તો એમ બેક્ટેરિયાનું સૌથી બહારનું આવરણ હોય ને એ જ આધાર સાથે ટચ થાય. ભલે ને ફિમ્બ્રી જેવી રચના હોય પણ ફિમ્બ્રી જેવી રચના ઢંકાયેલી કોનાથી હોય? તો કે ભાઈ એ દ્રવ્યથી ઢંકાયેલી હોય. તો એના પટલને યાદ કરો. સૌથી બહારથી અંદર તરફ જઈએ તો સૌથી બહાર કોણ આવે? ગ્લાયકોકેલિક્સ, પછી કોષ દિવાલ, પછી કોષરસ પટલ. અંદરથી બહાર, બહારથી અંદરનો ક્રમ આપણને પૂછે તો આપણે સીધો જવાબ આપી શકીએ. બેક્ટેરિયામાં કઈ રચના કણાભસૂત્રનું કાર્ય કરે છે? તો કણાભસૂત્ર શું છે ભાઈ? આપણું પાવર હાઉસ, આપણું શ્વસન અંગ. શ્વસન અંગ એટલે કઈ ફેફસા જેવું નહીં, પણ આપણા શરીરમાં જે ઓક્સિજન ગયો છે એ ઓક્સિજનનો ઉપયોગ કરી ગ્લુકોઝનું ચયાપચય કરે તો જારક શ્વસન થાય. બરાબર. એટીપી બને. એ એટીપીની મદદથી તો હું બોલું છું અત્યારે, તમે મને જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, હું કહું છું એ વિચારી રહ્યા છો. તો આ બધું આ કણાભસૂત્ર જેવી અંગિકાથી થાય. તો બિચારું બેક્ટેરિયાનું કદ તો એની જેવડું કે એની કરતાંય નાનું છે. તો એની અંદર કઈ કણાભસૂત્ર તો હોય નહીં, પણ એના શરીરમાં ઉર્જાની જરૂર પડે. આપણે પહેલા એવું સમજશું કે જ્યારે શ્વસનનું ચેપ્ટર આવશે ને ત્યારે એવું સમજશું એટીપી ઇઝ અ કરન્સી ઓફ સેલ. એટીપી છે એ કોષનું ચલણી નાણું છે. એના વગર એ કોષ ચાલી જ ન શકે. તો ઓલો તે બિચારો કોષ તો ખરો, ભલે ને આદિકોષ કેન્દ્રી, પણ કોષ તો છે. એને એટીપી જોઈએ, શ્વસનની ઘટના થવી જોઈએ, ડીએનએ નું સ્વયંજનન થવું જોઈએ. આવા બધા કાર્યો બુકમાં લખ્યા છે. શું નામ આપશું? મેસોઝોમ. હું ભાઈ એટલા માટે તમને એક્સપ્લેન કરું છું કે તમને આમ જનરલી રિવાઇઝ થઈ જાય અને પીવાયક્યુ સોલ્વ થઈ જાય અને મજાની મજા અને આપણું કામ પણ થઈ જાય કે ભાઈ આપણે ઓછા સમયમાં વધુ ચર્ચા કરી શકીએ. નીચેનામાંથી કઈ રચના આદિકોષ કેન્દ્રી કોષમાં જોવા મળતી નથી?
તો હવે એની અંદર જે વસ્તુ હાજર છે એ વસ્તુની વિચાર કરી લ્યો, આમાંથી શું હશે ને શું નહીં હોય, સીધું ખ્યાલ આવી જાય એવું છે. આમ કહેવાય ને કે ભાઈ ઉડીને આંખે વળગે એવું છે. શું આવે? કોષ કેન્દ્ર પટલ. ભાઈ આમાં કોષ કેન્દ્ર જ ન હોય, અથવા તો ન હોય ઇન ધ સેન્સ સાવ અલ્પ વિકસિત હોય, એની ઉપર કઈ ઓલું પટલ જેવું હોતું નથી, એ તો સુવિકસિત કોષ કેન્દ્રની અંદર હોય. તો આમાં આપણે આન્સર રાખશું ડી, કોષ કેન્દ્ર પટલ. નીચેનામાંથી કઈ સૂક્ષ્મકાય રચના આદિકોષ કેન્દ્રી કોષમાં જોવા મળતી નથી? આદિકોષ કેન્દ્રી કોષમાં જોવા મળતી નથી. તો વિચારો આની અંદર શું હશે? ફોસ્ફેટ કણિકા, સાયનોફાઇસિયન કણિકા, ગ્લાયકોજન કણિકા. કઈ સૂક્ષ્મકાય રચના? તો સૂક્ષ્મકાય રચના હોવી જોઈએ પહેલી વાત, અને પછી આદિકોષ કેન્દ્રીમાં હાજર હોવી જોઈએ. તો સૂક્ષ્મકાય રચના જે પોતે હોય નહીં, એ રચનાને તમારે સિલેક્ટ કરી લેવાની. તો પોલિસોમ, તો કે ભાઈ ઓલું બધું તો છે કે એને કંઈક સંગ્રહ કરવાનો છે, આ થોડી સૂક્ષ્મકાય રચના છે. ખોટું વિધાન પસંદ કરો. આવા બધા ક્વેશ્ચન આપણને ખૂબ ઉપયોગી છે ભાઈ. સાચું ખોટાની અંદર અમે નાની નાની માહિતીઓને ચેન્જ કરીએ કે ભાઈ આમ સળંગ લાઈન હોય એનસીઆરટી ની, એમાં માઇનર એવો નાનો એવો ચેન્જ કરી નાખીએ કે ભાઈ કોઈ જગ્યાએ વધે છે તો ઘટે હોય, ઓછું છે તો વધારે હોય, ઊંચું છે તો પ્રમાણમાં કંઈક નીચું કરી નાખીએ, અતિ છે ત્યાં સાવ ઓછું કરી નાખીએ, અમુક છે ત્યાં ઘણા બધા કરી નાખીએ. તો એ બધું સાચું ખોટું થઈ જાય ને, કારણ કે એ અર્થનો આખો મિનિંગ જ લે, મિનિંગ ચેન્જ થઈ જાય. આખો સ્ટેટમેન્ટનો અર્થ એટલો બહોળા પ્રમાણમાં ફરી જાય કે એ ખોટું સાબિત થઈ જાય. તો આપણે આ બધી વસ્તુ વ્યવસ્થિત વાંચવાય. ચાલો, 4 વિધાનો છે. શું આમાંથી ડિસાઈડ કરશું? 4 વાક્યો હું ઓપ્શન વાંચું, અથવા તો તમે અહીંયા સ્ક્રીન ઉપર આવ્યા છે તમે વાંચતા જાઓ, બરાબર? એમાંથી આપણે ડિસાઈડ કરવાનું છે. પીલી અને ફિમરી એ મુખ્યત્વે બેક્ટેરિયામાં કોષના હલનચલન સાથે સંકળાયેલા છે. કંઈક વિચાર આવવો જોઈએ વાંચીને તે કે ભાઈ આમાં કંઈક ચેન્જ છે બુકની લાઈન પ્રમાણે. સાયનોબેક્ટેરિયામાં કશાનો અભાવ હોય છે. માઇકોપ્લાઝમા એ કોષ દિવાલ વિહીન સૂક્ષ્મજીવ છે. બેક્ટેરિયાની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે. 2016માં પૂછાયેલું છે. આપણી બુક જ આપણને સાચું છે કે ખોટું છે એનું પ્રમાણ આપશે. શું આન્સર રાખવો જોઈએ આની અંદર? એ. કારણ કે ભાઈ તમે પીલી શબ્દ એની હારે ન જોડી શકો. પીલી તો આપણે સમજ્યા છીએ બેક્ટેરિયામાં જ્યારે સંયુગ્મન થાય, જનીન દ્રવ્યની આપલે થાય ત્યારે એનો રોલ છે. તો પછી ફિમરી બરોબર છે કે હાલો આમ હલનચલન સાથે એનો રોલ નથી, પણ કદાચ આપણને ફિમરી કંઈક મેળમાં આવે, મગજમાં બેસે, પણ આની સાથે તો કોઈ સંબંધ જ નથી. ફિમરી આધાર સાથે ચોંટવા માટે હજી માહિતી ગઈ જ છે, બરાબર? ખોટી જોડ પસંદ કરવાની છે. તો શું અસંગત લાગે છે? મોટી મધ્યસ્થ રસધાની પ્રાણી કોષ, પ્રોટિસ્ટા સુકોષ કેન્દ્રી, મિથેનોજન્સ આદિકોષ કેન્દ્રી, વાયુ રસધાની, ગ્રીન બેક્ટેરિયા. આપણે આ બધું જોશું, થોડુંક ડિટેલમાં જોવાના જ છીએ, પણ આપણને થોડું ઘણું યાદ આવી જવું જોઈએ ભાઈ જો આવું કંઈક પહેલા આવતું કે આ રીતના બેક્ટેરિયા પણ હોય, બરાબર? એટલે જનરલી આદિકોષ કેન્દ્રી વખતે આવી ચર્ચા થઈ જ હશે તમારી સાથે. તો ભાઈ રસધાની પ્રાણી કોષમાં ન હોય તો આપણને ખ્યાલ આવી જાય રસધાની ન હોય, બરાબર? નીચે પૈકી કયું વિધાન સમાવિષ્ટ સૂક્ષ્મકાય રચના માટે ખોટું છે? ખોટું છે, અગેન ખોટું કીધું છે. તેઓ ખોરાકના કણોને આરોગવામાં સંકળાયેલ હોય છે. તે કોષ રસમાં મુક્ત રીતે આવેલ હોય છે. તે કોષ રસમાં આવેલ આરક્ષિત પદાર્થો દર્શાવે છે. તેઓ કોઈ કલા કે પટલથી બંધાયેલા હોતા નથી. આમાં ખોટું કીધું છે, ખોટું. શું આન્સર રાખશો આની અંદર? આન્સર આવશે એ. ભાઈ વ્યવસ્થિત સમજજો. તેઓ ખોરાકના કણોને આરોગવામાં સંકળાયેલા હોય છે. તો સામાન્ય રીતે ખોટું કીધું છે, મતલબ ઈ હોતા નથી એવું આપણે સમજી શકીએ, બરોબર? કારણ કે એ કોઈ ઘન ભક્ષણ ને એવી કોઈ પ્રક્રિયા સાથે સંકળાયેલી રચના નથી. ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ નિર્માણનું મહત્વનું સ્થાન તમને ભાઈ ટેસ્ટમાં ઘણીવાર પૂછ્યું હશે. શું આવશે આની અંદર? ગોલ્ગી કાય. રિબોઝોમલ આરએનએ નું સક્રિય સંશ્લેષણ ખાલી જગ્યામાં થાય છે. તો યાદ કરો, અલગ અલગ ટૂંક નોંધ ભણ્યા, એમાં કોષ કેન્દ્રની ટૂંક નોંધ આવી હતી, એમાં આ બધી માહિતી આવી હોય. તો શું આવશે? રિબોઝોમલ આરએનએ નું સક્રિય સંશ્લેષણ ખાલી જગ્યામાં થાય છે. કોષ કેન્દ્રિકા બુકની ઇન્ફોર્મેશન છે. યાદ રાખો, નીટની અંદર સરેરાશ નહીં, ઓલવેઝ, કે ભાઈ કદાચ હોય તો 100% બુકનું જ તે, ક્યારેક કંઈક માહિતીને આગી પાછી કરે, બાકી લગભગ 70-80% સીધી લાઈનો જ આવે છે. તો આપણા માટે બેસ્ટ અને સારામાં સારી બાબત છે કે આપણે એ બધી વસ્તુ અહીંયા કમ્પ્લીટ કરી નાખીએ છીએ,
અને એકનું એક ચેપ્ટર તમે નહીં નહીં ને કેટલી વાર રિપીટ કરશો એની કોઈ લિમિટ જ નથી. બરાબર, તો આપણા માટે ખૂબ સારી બાબત છે કે આપણે મસ્ત રીતે બધું તૈયાર કરીએ છીએ. ચાલો, લિપિડ સંશ્લેષણનું મુખ્ય સ્થાન ખાલી જગ્યા છે લિપિડ. લિપિડ પ્રોટીન અને લિપિડ, તો આપણને બે વસ્તુ મગજમાં બેઠેલી છે, RER અને SER. તો લિપિડ માટે કોણ આવે? SER, સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે લીસી અંતઃકોષ રસજાળ છે. બરાબર. હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવતી કોષની અંગિકા. હાઇડ્રોલાઇટિક તો જ્યારે તમે અંતઃપટલ તંત્ર ભણ્યા ત્યારે એની અંદર આ અંગિકાનું નામ આવ્યું કે ભાઈ બધી વસ્તુને પાચન કરવા માટે સક્ષમ છે, અને પાચન કરશે એટલે શરીરની અંદર એનું નામ કંઈક પડી ગયું હતું, કંઈક કોથળી, એમાં આગળ કંઈક શબ્દ લાગતો હતો. શું રાખશું આન્સર? આન્સર આવશે લાઇસોઝોમ. લાઇસોઝોમ બધા ઉત્સેચકો હોય. બરોબર, એની અંદર આમ કહેવાય તો ન્યુક્લિયેઝ ને પ્રોટીએઝ ને કાર્બોહાઈડ્રેઝ ને આ બધી વસ્તુ, એટલે એ બધી વસ્તુને બધા જ બાયોમોલિક્યુલને પચાવી શકે, બધા જ જૈવિક અણુઓને પચાવી શકે એવી ક્ષમતા છે એની અંદર. નીચેનામાંથી કઈ અંગિકા એક પટલમય આવરણ ધરાવે છે? એક પટલમય, તો પેલા યાદ કરી નાખો, આપણે ફિક્સ કરી નાખીએ મગજમાં. બે પટલવાળી અંગિકાઓ કઈ છે ભાઈ? તો કે ત્રણ. એક કોષ કેન્દ્ર છે, કણાભસૂત્ર છે અને હરિતકણ છે. હવે આ સિવાયની છે એમાંથી અમુક પાછી પટલ એક વાળી છે અને અમુક એવી છે જેમાં એક પણ પટલ નથી. તો આપણને પૂછ્યું છે એક પટલ વાળું, તો એક પટલ વાળું કોષ કેન્દ્રિકા, એની ઉપર તો કોઈ પટલ જ નથી હોતું, અને આ બેમાં બે હોય છે. લાઇસોઝોમ. ડન. ચાલો, રિબોઝોમ્સનું સંકુલ કે જે એક જ શૃંખલા વાળું RNA સાથે જોડાયેલ છે તેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. સંકુલ છે, પણ સંકુલ કોનું છે ભાઈ? રિબોઝોમનું સંકુલ છે. અને ઈ રિબોઝોમનું સંકુલ કેટલા RNA સાથે જોડાયેલું છે? તો કે એક જ. ઇન ધ સેન્સ શું થયું? ઘણા બધા રિબોઝોમ અને એક RNA. તો અગેન આ પહેલા પણ પૂછાયેલું છે. આને શું આન્સર આપશું? પોલિઝોમ. એક સાથે પોલીપેપ્ટાઇડની ઘણી નકલો બનવા માટે ઘણા રિબોઝોમ્સ એક જ mRNA સાથે જોડાય છે. હજી હું અધૂરું બોલ્યો ત્યાં તમને યાદ આવી જાય કે આની પહેલા જ આ ક્વેશ્ચન ગયો છે. શું આન્સર આવશે આનો? પોલિસોમ કે પોલિઝોમ કે પછી પોલીરિબોઝોમ. ડન. ઓકે, ચાલો, ખૂબ મજા આવશે આ રીતે આખું ચેપ્ટર રિવાઇઝ થઈ જશે. આપણે થોડો સમય આ લેક્ચર જોશું ને ત્યાં જ તે. સુકોષ કેન્દ્રી કોષમાં ગ્લાયકોપ્રોટીન્સ અને ગ્લાયકોલિપિડ્સના ઉત્પાદન માટે હજી આગળ આવ્યું છે ભાઈ. શું આન્સર આપશું? ગોલ્ગી કાય. પાછો આગળનો ક્વેશ્ચન જોઈએ. અંતઃપટલ તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી. અંતઃપટલ તંત્ર એટલે એવું સમજો કે આપણો કોષ એ અંગિકાઓનું જૂથ છે. એટલે આમ સમજો ને કે જોઈન્ટ ફેમિલી છે આખો સેલ, એટલે એમાં કેટલા બધા સભ્યો રહે છે એક જ સેલની અંદર, એક જ ઘરની અંદર. હવે એમાંય તે પાછી સેપરેટ ફેમિલી છે. જેમ કે એક આખું જોઈન્ટ ફેમિલી છે, એ ફેમિલીમાંય તે એક હસબન્ડ વાઈફ હોય, એમના સંતાનો હોય, એ અલગ ફેમિલી, એમના બીજું એમના બ્રધર છે કે એમના સિસ્ટર છે એનું કંઈક ફેમિલી રહેતું હોય. એમ આમ તમે સરેરાશ ગણો તો આખું જોઈન્ટ ફેમિલી છે તેમાં નાના નાના કેટલા ગ્રુપ હોય. એમાં અંતઃપટલ તંત્ર કોષની બધી અંગિકાઓની અંદર એક સેપરેટ ગ્રુપ છે. કઈ રીતે? તો કે ભાઈ એની અંદર 4 અંગિકાઓ હતી, એ મગજમાં રાખો એટલે ખ્યાલ આવી જાય. અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાન. એ સિવાયનું જે હોય એ પસંદ કરી લ્યો. પેરોક્સિઝોમ. નીચેનામાંથી કઈ એક અંગિકામાં આવેલી અંગિકા છે? મતલબ એક અંગિકા કોઈ બીજી અંગિકાની અંદર હોય એવી અંગિકા આપણે સિલેક્ટ કરવાની છે કે જે આમ મુક્ત તો હોઈ શકે પણ બીજી કોઈ અંગિકાની અંદર પણ હોઈ શકે. તો યાદ કરો, રિબોઝોમ, કારણ કે રિબોઝોમ કોષરસમાં પણ હોય, કોષ કેન્દ્ર પટલની ઉપરની રચનામાં પણ હોય, કણાભસૂત્રમાં પણ હોય ને હરિતકણમાં પણ હોય. તો આપણે આમ વિસ્તૃત રીતે સમજીએ તો એ અંગિકા કોઈ બીજી અંગિકામાંય છે. બરાબર, ભલે એનું કદ ને એ બધું ફરી જાય વાત અલગ છે, પણ હાજર તો છે. નીચેનામાંથી કોણ પટલમય નથી? પટલમય નથી, પટલ ન હોવું જોઈએ. તો આપણને મગજમાં બેસી જાય લાઇસોઝોમમાં છે, મેસોઝોમ તો છે. આપણે ઓલું આદિકોષ કેન્દ્રીમાં જોયેલું છે કે પટલમાંથી ઉત્પન્ન થયેલી હોય. રસધાની નહીં છે, એને શું કહેવાય ભાઈ? રસધાનીના પટલને ટોનોપ્લાસ્ટ. રિબોઝોમ છે એની ઉપર ભાઈ કોઈ પટલ નથી. માઇક્રોટ્યુબ્યુલ્સ કોના ઘટકો છે? સૂક્ષ્મ નલિકા કોના ઘટકો છે? મતલબ કોનામાં એ રચના આવી શકે? ઇન્ફોર્મેશન જ છે.
તો આમાં જુઓ પક્ષમાં કશા પેરોક્સિઝોમમાં હોય કે ન હોય ડિસાઈડ કરવાનું. ત્રાકતંતુ, તારા કેન્દ્ર, પક્ષમાં તારા કેન્દ્ર, ત્રાકતંતુ, ક્રોમેટીન એટલે આપણું રંગસૂત્ર દ્રવ્ય, તારાકાય, ન્યુક્લિયોઝોમ એટલે એક આખી વિસ્તૃત રચના છે કે પ્રોટીન ફરતે ડીએનએ વીંટળાયેલું હોય એવી આખી રચના તમારા કોષ કેન્દ્રમાં ચર્ચામાં આવી છે, ન્યુક્લિયોઝોમ કહેવાય. તો ભાઈ કમ્પેરેટિવલી વિચારો તો શું આન્સર આવશે? બીજ આવે ને. ઓલા બધામાં જુઓ પેરોક્સિઝોમ વાત આવી ને ક્રોમેટીન આવ્યું, ન્યુક્લિયોઝોમ આવ્યું. તો આવી બધી રચનામાં કઈ ટ્યુબ્યુલ્સ ન હોય, બરાબર. ગોલ્ગી કાય ખાલી જગ્યામાં ભાગ લે છે. હવે પેલા એમ કીધું કે આ કામ છે એનું, અને હવે એમ કીધું છે કે આનું શું કામ છે. તો આપણે તો બે વસ્તુ એક જ થઈ, એકંદરે સમજો તો બધી વસ્તુ સિમિલર જ થવાની છે. ચાલો, તો આમાં શું આન્સર રાખશું? ગોલ્ગી કાય ખાલી જગ્યામાં ભાગ લે છે ફેટી એસિડના વિભાજન, તૂટવામાં, બેક્ટેરિયામાં શ્વસન, સ્ત્રાવી પુટિકાઓના નિર્માણ, એમિનો એસિડના સક્રિય કરવામાં. તો આ બધી માહિતી સમજીએ તો છેલ્લે આપણે આવશું સ્ત્રાવી પુટિકાઓના નિર્માણ. તો આપણને ખબર છે કે RER કે SER માં જે વસ્તુ બને છે એ બધી વસ્તુ એક ચોક્કસ ભાગમાં, હમણાં એવો ક્વેશ્ચન આવવાનો છે એટલે ના નથી પાડતો, ગોલ્ગી કાયના આ ભાગમાં દાખલ થયું અને આ ભાગમાંથી મુક્ત થયું. તો કયામાં દાખલ થયું અને કયામાં મુક્ત થયું એ તમારે વિચારો. ડન. પછી પુટિકા સ્વરૂપે જ મુક્ત થાય છે. ચાલો, હવે અહીંયા આપ્યું છે નીચે આપેલી જોડમાંથી સાચી જોડ પસંદ કરવાની. એટલે સામે જોડ જ આપી દીધી છે, તમારે સીધી સિલેક્ટ કરવાની છે કે આમાંથી શું આવશે ને શું નહીં આવે. ચાલો વિચારો. લીસી અંતઃકોષરસ જાળ ફોસ્ફોલિપિડનું ઓક્સિડેશન, લીસી અંતઃકોષરસ જાળ લિપિડનું સંશ્લેષણ, કણિકામય અંતઃકોષરસ જાળ ગ્લાયકોજનનું સંશ્લેષણ, કણિકામય અંતઃકોષરસ જાળ ફેટી એસિડનું ઓક્સિડેશન. શું રાખશું? તમને બધા જ કાર્યો, અમુક કાર્યો છે એ આપણે બધી રીતે સાંકળીને તમને ટોપિકમાં સમજાવેલા છે. એટલે NCERT ની જ બધી માહિતી છે, એના કાર્યો આપણે મેચ કરવા. શું કાર્ય આવશે શું નહીં આવે આપણને અંદાજ આવી જાય. શું આન્સર રાખશું આની અંદર? આન્સર બી, લીસી છે તો લિપિડનું સંશ્લેષણ. આપણને સાચી જોડ પસંદ કરવાની છે ભાઈ, આ તો સીધી માહિતી જ છે, આપણને આપી દીધી છે. ચાલો, નીચેનામાંથી શેનો સમાવેશ અંતઃપટલ તંત્રના ભાગ તરીકે થતો નથી? કોનો થતો નથી વિચારો તો કે ભાઈ હજી હમણાં જ આપણે જોયું કયા કયા ભાગો હતા. તો એની અંદર આપણે શું સમજશું કયા કયા ભાગો હતા અને કયા કયા ભાગો નથી. તો આપણને ખ્યાલ આવી જાય. ફક્ત A, C અને E ભાગ તરીકે એનો સમાવેશ થતો નથી. તો A, C અને E ગોલ્ગી કાય ને અંતઃકોષરસ જાળ તો આવે છે, કણાભસૂત્ર, નીલકણો અને પેરોક્સિઝોમ. 2023માં પૂછાયેલું છે. ચાલો હવે આગળના ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયું કાર્ય કોષના કોષરસ કંકાલ દ્વારા કરવામાં આવે છે? કંકાલ. તો કંકાલ સમજો, ભવિષ્યમાં આપણે સમજશું. તમે અહીંયા આવો ત્યારે આપણે આખી ફિઝિયોલોજી સમજવાના છીએ. માણસની અંદર કંકાલ તંત્ર છે તો મારા શરીરને જે એક શેપ મળે છે, આ બધું એક સ્પેસિફિક બોનના કારણે છે. આપણી મગજને રક્ષણ મળે છે, આપણા હેડ છે એને એક સ્પેસિફિક શેપ મળે, આકાર મળે છે. તો આ બધું બોનના કારણે થાય, કંકાલના કારણે થાય. તો કોષ માટે એવું કંઈક હોય. તેમ કે છે કે કયું કાર્ય કોષના કોષરસ કંકાલ દ્વારા કરવામાં આવે છે? ચલિતતા. ભાઈ એ બધી જે આખું કંકાલ છે ને એ કોષને એક ચોક્કસ શેપ આપે છે. નહીતર તો કોષ સતત ને સતત બદલાયા કરે ને. ભલે એનો કોષનો આકાર ભલે નિયમિત હોય કે અનિયમિત હોય, પણ એક સ્પેસિફિક શેપ તો મળે, બરાબર. બુકમાં લખ્યું છે આ બધી વસ્તુ. કોષીય અંગિકાઓ જે પટલ ધરાવે છે તે ખાલી જગ્યા છે. કોષીય અંગિકાઓ જે પટલ ધરાવે છે, પટલ ધરાવતી હોય એવી આમાંથી પસંદ કરવાની છે. કોષીય અંગિકાઓ જે પટલ ધરાવે છે તે ખાલી જગ્યા છે. લાઇસોઝોમ, ગોલ્ગી કાય અને કણાભસૂત્ર, આ બધામાં પટલ તો છે જ તે. જો અહીંયા રિબોઝોમ્સ આવ્યું. તો તમારી 3 તો કાઢી જ નાખવાના રહે. હવે આ આકૃતિ આપી છે, એમ કીધું છે કે આકૃતિમાં આપેલ કઈ અંગિકા તેના કાર્ય સાથે યોગ્ય રીતે જોડાયેલ છે. તો પેલા એક મગજમાં બેસાડી લ્યો કે આકૃતિ છે શું અને આકૃતિ કોની છે. તો હવે આ વસ્તુ વિચારો તો આખી કણિકામય અંતઃકોષરસ જાળ, આ કોષ કેન્દ્ર, પછી આ લીસી અંતઃકોષરસ જાળ, ડન. પછી આ કોષ કેન્દ્ર પટલ ઉપર આવેલા છિદ્રો છે અને આખું કોષ કેન્દ્રનો ભાગ છે. અહીંયા રિબોઝોમ છે. જે લખ્યું છે હું તમને કહી દઉં છું.
કે જો આવું આવું લખેલું છે, બરાબર. હવે આમાંથી આપણે વિચારવાનું છે કે ભાઈ કણિકામય અંતઃકોષરસ જાળ ગ્લાયકોપ્રોટીનનું નિર્માણ કરે, ગોલ્ગી કાય પ્રોટીન સંશ્લેષણ કરે, ગોલ્ગી કાય ગ્લાયકોલિપિડનું નિર્માણ કરે અને કણિકામય અંતઃકોષરસ જાળ પ્રોટીન સંશ્લેષણ કરે. હવે આપણને એવું કીધું છે કે આકૃતિમાં આપેલ કઈ અંગિકા તેના કાર્ય સાથે યોગ્ય રીતે જોડાયેલી છે. તો કાર્ય સાથે યોગ્ય રીતે જોડવા જઈશું તો આની અંદર શું આવશે? આન્સર ડી, કણિકામય અંતઃકોષરસ જાળ. કારણ કે આકૃતિમાં મેઇન હાઇલાઇટ કરેલો જે ભાગ છે ને એ આ છે, કણિકામય અંતઃકોષરસ જાળ, બરાબર. બાકી એમ થાય કે ભાઈ આપણને અહીંયા કીધું છે ગોલ્ગી કાય, તો ગોલ્ગી કાયનું કાર્ય તમે વિચારવા જાઓ પણ ગોલ્ગી કાય આકૃતિમાં નથી પાછું. ખ્યાલ આવે છે? એટલે ક્વેશ્ચન હંમેશા વાંચી અને ચારે ચાર ઓપ્શન વાંચવાના. આપણને એમ થાય ચાલો આ સાચું છે, પણ આકૃતિમાં ગોલ્ગી કાય નથી આપી તો પછી આપણે એના કાર્ય પ્રમાણે એની સાથે ન જોડી શકીએ, બરાબર. વધુ સાચું છે એ આપણે સિલેક્ટ કરવા. ચાલો આ ક્રમ વિચારો વ્યવસ્થિત રીતે મગજમાં. અહીંયા પૂછ્યું છે નીચે પૈકી કયો માર્ગ દ્વિતીયક પ્રોટીનના પેકેજિંગમાં સંકળાયેલો છે? પેકેજિંગ એટલે પ્રોટીન બનવું જોઈએ, ત્યાંથી કંઈક બીજે જવું જોઈએ, ત્યાં એમાં કંઈક મોડિફિકેશન થવું જોઈએ, પછી પાછું પેક થવું જોઈએ. ખ્યાલ આવે છે? તો તમને એમ થાય કે ભાઈ પ્રોટીન બન્યું તો સીધું અંતઃકોષરસ જાળમાં, તો હવે એનો ક્રમ ઓલો નક્કી કરો, મગજમાં યાદ કરો કે ભાઈ અહીંયા પ્રોટીન બન્યું, ત્યાંથી અહીંયા એન્ટર થયું, ત્યાં કંઈક ફેરફાર થયો, અહીંયાથી મુક્ત થયું, આ સ્વરૂપે મુક્ત થયું, અને શું કામ કરશે તો તમે આ વસ્તુ સમજી શકો, બરાબર. એટલે હંમેશા બાયોલોજીની અંદર દરેક શબ્દને પચાવો, પચાવીને એને વ્યવસ્થિત રીતે માઇન્ડમાં બેસાડો, પછી એને વ્યવસ્થિત સમજો અને બુકના કન્સેપ્ટ સાથે મેચ કરો. શું આન્સર આવશે? સી, કણિકામય છે, પછી ગોલ્ગી કાયનો સીસ, પછી ત્યાંથી ટ્રાન્સમાંથી મુક્ત થાય ને ત્યાં સ્ત્રાવી પોટિકા બની જાય. એટલે જ મેં તમને હિન્ટ આપી દીધી આખા ક્વેશ્ચનની. કોષમાંથી પ્રોટીનનો સ્ત્રાવ કરવામાં ભાગ લેતી કોષની અંગિકાનો સાચો ક્રમ પસંદ કરો. કોષમાંથી પ્રોટીનનો સ્ત્રાવ કરવામાં ભાગ લેતી કોષની અંગિકાનો સાચો ક્રમ પસંદ કરવાનો છે. અગેન જે મેં તમને હિન્ટ આપી છે એની હિન્ટ અહીંયા લાગુ પડશે. તો ભાઈ શરૂઆતથી જ્યાંથી પ્રોટીન બને ત્યારથી એના વહનની સિક્વન્સ આમ વ્યવસ્થિત સમજો એટલે તમને લિટરલી ખ્યાલ આવી જાય. ક્યાંક ક્યાંક તમને અસંગતતા વાંચશો ત્યાં જ ખબર પડી જાય છે કાંઈ કંઈક ભૂલ છે. ચાલો બધા ઓપ્શન વ્યવસ્થિત વાંચવાના છે. કોષ કેન્દ્ર હોય, પછી ઈઆર હોય, પછી રિબોઝોમ, ગોલ્ગી કાય, સ્ત્રાવી પોટિકા, કોષરસ પટલ આવું હોઈ શકે, કે પછી કોષ કેન્દ્ર પછી રિબોઝોમ્સ, અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, પુટિકા પછી કોષરસ પટલ હોય, કે પછી ભાઈ રિબોઝોમ પછી અંતઃકોષરસ જાળ પછી સીધું લાઇસોઝોમ ને પછી કોષરસ પટલ એવું હોઈ શકે, કે કોષ કેન્દ્ર પછી અંતઃકોષરસ જાળ પછી રિબોઝોમ પછી ગોલ્ગી કાય પછી લાઇસોઝોમ પછી કોષરસ પટલ. તુલનાત્મક રીતે આપણે આના સાચા આન્સર સુધી પહોંચી શકીએ. તો આન્સર છે બી, કોષ કેન્દ્ર પછી રિબોઝોમ્સ છે, પછી અંતઃકોષરસ જાળ એટલે પ્રોટીન બને એ ગોલ્ગી કાયમાં જાય, પછી લાઇસોઝોમ કે પછી સ્ત્રાવી પુટિકાઓ, પછી કોષરસ પટલ. ડન. સિક્વન્સ યાદ રાખો. સાચું નથી મતલબ ખોટું પસંદ કરવાનું છે. હંમેશા વાક્યને વાંચો ત્યારે ઘણા લોકોને ટાઈમલાઈનની ટેસ્ટમાં ભૂલ થાય કે ભાઈ સાચું પસંદ કરવાનું નથી, કે સાચું પસંદ કરવાનું છે કે ખોટું પસંદ કરવાનું છે. સાચું નથી એટલે ફિક્સ રાખો કે ખોટું પસંદ કરવાનું છે. કાર્ય વાંચો. શું આન્સર રાખશો આની અંદર? બધાએ વ્યવસ્થિત રીતે વાંચવાના છે, બરાબર. હું તમને આમ પ્યોર હિન્ટ નહીં આપું. તમે ક્લાસમાં કેમ બેઠા છો હું સોલ્વ કરાવું છું, હું એવું જ સમજી રહ્યો છું, પણ આ તમે વાંચો છો અત્યારે સ્ક્રીન ઉપર ને જોઈને પછી વ્યવસ્થિત રીતે એનો જવાબ તમે પોતે ડિસાઈડ કરો. એવું હોય તો એક પેજની અંદર લખતા જાવ આન્સર, બરાબર, કે ભાઈ મારે એટલા સાચા પડ્યા, મેં રિવિઝન પહેલા કર્યું, હવે મેં પાછા એટલા સાચા પડ્યા એટલે મારું બધું કામ થઈ ગયું. પછી રિલેક્સ, પછી મોસ્ટ વેલકમ, આવી જાવ પાછું નવું ભણીએ, બરાબર. અંતઃકોષરસ જાળમાં પેકેજિંગ ક્રિયા અંતઃકોષરસ જાળમાં ન થાય ભાઈ, એ થાય ગોલ્જી બોડીની અંદર, ગોલ્ગી કાયની અંદર. અંગિકાઓ જેનો સમાવેશ અંતઃપટલ તંત્રમાં થાય છે. હમણાં પહેલા કીધું કે કોણ એની સાથે અસંગત છે, હવે એમ કે છે કે કોણ એની સાથે સંગત છે, કોનો સમાવેશ એની અંદર થાય છે, બરાબર. શું આન્સર રાખશું? બધી વસ્તુ ક્લિયર કટ છે.
અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ ને રસધાની. હવે આ ચારની સિક્વન્સ ફિક્સ છે, આ ચાર સિવાય કોઈ બી હોય તો અસંગત. ડન. ચાલો 2024 પૂછાયેલું છે. હંમેશા બુકની માહિતીને વળગી રહો. કદાચ ક્વેશ્ચનનું કદ વધી શકે પણ તમારી ક્ષમતાથી કોઈ કદ વધારે નથી. કોષ કેન્દ્રિકા, તારા કેન્દ્ર, રંગહીન કણ અને ગોલ્ગી પ્રસાધન. હવે એને મેચ કરી દો, તમને સીધું મગજમાં આવી જાય એવું છે કે ઓકે ભાઈ જો આ કાર્ય એ આમાંથી કોનું છે, પછી ગાડાના પૈડા જેવું કોણ દેખાય છે, પછી સક્રિય રિબોઝોમલ આરઆરએનએ નું સંશ્લેષણ, હમણાં એક ક્વેશ્ચન ગયો, અને પછી તમને એમ થાય પોષક દ્રવ્યોનું સંગ્રહ સ્થાન, તો કે ભાઈ સ્ટાર્ચનું, પ્રોટીનનું, તેલનું, આવું બધું કંઈક આવતું હતું. એટલે હું તમને પાકી હિન્ટ ન આપી દઉં, કઈ ન દઉં જવાબ, કારણ કે એ તો તમારું કામ છે. આન્સર રાખશું સી. બરાબર. તો રંગહીન કણ છે એ ભાઈ સંગ્રહ કરે, તારા કેન્દ્ર ગાડાના પૈડા જેવું દેખાય, આ બધું આમ ફિક્સ છે. હવે તમને મોઢે રહી જશે, તમે જોજો આવો ને એટલે તમારા માટે બહુ ઈઝી થઈ જશે. જેમ જેમ ભણતા જશું એમ તમને સિલેબસ વધતો જશે ને, પણ અત્યારે જેટલું મસ્ત કામ થયું એટલે ત્યારે એટલો ફાયદો આપણને. નીચેનામાંથી કઈ બાબત રિડક્શનિસ્ટ અવનત જીવ વિજ્ઞાન અંગેની છે? અવનત જીવ વિજ્ઞાન અંગેની છે. તમને એમ થાય કે સર આવું કઈ જગ્યાએ માહિતી છે? તો ભાઈ અમે તમને ભવિષ્યની અંદર જ્યારે આપણે અમુક ચેપ્ટર પૂરા કરશું તો આપણા 11th અને 12th ની અંદર ચેપ્ટર યુનિટ વાઇઝ ડિવાઈડ થયેલા છે. તો કે ભાઈ 1 થી 4 ચેપ્ટર છે, 5, 6, 7 છે, પછી 8, 9, 10 છે, પછી 11 થી 13 છે, પછી 14 થી 19 છે, એમ 5 યુનિટ છે. આપણે ચેપ્ટર ટોટલ 19 છે પણ યુનિટ ટોટલ 5 છે. તો એના અકોર્ડિંગ આ યુનિટ ઉપર જે સાયન્ટિસ્ટોએ સંશોધન કર્યું હોય, જેઓએ કાર્ય કર્યું હોય, કે જેના રેફરન્સથી કોઈ બુકો બની હોય, એ બુકમાંથી કદાચ આપણી એનસીઆરટી બની હોય, બરાબર, તો એ સાયન્ટિસ્ટોનું ઇન્ટ્રોડક્શન આપ્યું છે. એમાં આવા અલગ અલગ નાના નાના શબ્દો છે. તો ભૂતકાળમાં એવું બન્યું છે કે 1-2 વાર એવા ક્વેશ્ચન પૂછાયા છે, તો અમે તમને રેગ્યુલર એ વસ્તુની પ્રેક્ટિસ કરાવશું. તમારા માટે કોઈ વસ્તુ નવી નહીં રહે, તમારા માટે એ બધી વસ્તુ ઈઝી થઈ જશે. બરાબર. એટલે કોઈ જાતની ચિંતા ન કરવી. જેમ જેમ યુનિટ પૂરા થતા જશે એમ ઈ સાયન્ટિસ્ટની અંદરથી પણ અમુક ક્વેશ્ચન અમે તમને કહેશું, અને ઇન્ટ્રોડક્શનમાંથી જે આગળનો પોર્શન છે એમાંથી ક્વેશ્ચન પૂછશું, અને એ આપણે એક લેક્ચર જ મસ્ત ગોઠવી દઈશું. એટલે તમને ખૂબ મજા આવી જાય અને બધી વસ્તુ યાદ રહી જાય. બરાબર. તો આ માહિતી છે, આ એક વ્યાખ્યા જેવું છે જે ઇન્ટ્રોડક્શનમાં આપ્યું છે, એમાંથી આપણે યાદ રાખવાનું છે. તો કે સજીવોના અભ્યાસ અને સમજણ માટેનો રાસાયણિક અભિગમ છે, એ આ માટેના શબ્દની સમજણ છે. માહિતી છે સીધી યાદ રાખવાની છે. ચાલો 2025માં હજી એક ક્વેશ્ચન છે, ખૂબ સરળ છે, ખાલી માહિતી થોડી લેન્ધી લાગે એટલું જ, બાકી બધું ઈઝી છે. તો ભાઈ સુકોષ કેન્દ્રી માટે, આદિકોષ કેન્દ્રી માટે આ બધા 4 અલગ અલગ વાક્યો આપ્યા છે. એ વાક્યોને આપણે વ્યવસ્થિત રીતે યાદ રાખવાના. આમાં જે માહિતી છે એ કઈ રીતે છે, સાચી કે ખોટી, આપણને સાચો વિકલ્પ કીધો છે એટલે આપણે સાચું જ સિલેક્ટ કરવાનું છે. તો વ્યવસ્થિત રીતે મેચ કરો, યાદ રાખીએ. ચાલો 4 સ્ટેટમેન્ટ જોવાના છે. તમારે બુકમાં ખાલી ટીક માર્ક કરતું જવાનું કે ઓકે યસ આ કરેક્ટ છે, ઇનકરેક્ટ છે, કરેક્ટ છે, ઇનકરેક્ટ છે, જે કાંઈ હોય એ ડિસાઈડ કરી નાખો, પછી હું તમને ઓપ્શન બતાવું. સુકોષ કેન્દ્રી રિબોઝોમ 80S હોય છે અને આદિકોષ કેન્દ્રીમાં 70S હોય કે કેમ નક્કી કરો. પ્રત્યેક રિબોઝોમમાં 2 પેટા એકમ હોય કે કેમ. 80S રિબોઝોમના 2 પેટા એકમ છે, 60-40 અને 70Sમાં 50-30, અને 80Sમાં અહીંયા લખ્યા છે 60-20 અને 70માં 50-20. હવે યાદ રાખવાનું છે, તમને બધું ક્લિયર કરેલું છે કે એવું શું કામ હોય. તો શું આન્સર રાખશું? હજી એક ઈ સ્ટેટમેન્ટ છે. 80Sના 2 પેટા એકમો 60-30 અને 70ના 50 અને 20. સાચા ખોટા જે હોય ડિસાઈડ કરો. આન્સર આવશે A, B, C સાચા. ડન. ઓકે. આદિકોષ કેન્દ્રી કોષમાં એક વિશિષ્ટ પટલયુક્ત રચના હોય છે જે કોષ દિવાલના નિર્માણ, ડીએનએ સ્વયંજનન અને શ્વસનમાં મદદરૂપ થાય છે. હમણાં થોડીક વાત થઈ ગઈ આગળ આદિકોષ કેન્દ્રીની, તો કે ભાઈ એ બિચારું એક કોષ છે છતાં એને જીવનના સંઘર્ષ તો ખરા. એને એટીપીની જરૂર પડશે, એને ઉર્જાની જરૂર પડશે. આ બધી જરૂરિયાતો એને ફૂલફિલ કરવી છે તો ઉપરવાળાએ જેમ આપણને બધી અંગિકાઓ આપી છે એની અંદર હશે, ભલે સાવ આપણી જેવી ન હોય તો કંઈક અલગ.
મેસોઝોમ કાર્ય ફિક્સ છે. 2025 અગેઇન 2 વિધાનો છે, એ અને આર. વ્યવસ્થિત વાંચવાના છે અને વાંચ્યા પછી એનો આન્સર નક્કી કરવાનો છે. હું તમને ઓપ્શન બતાવું, પહેલા નિરાતે વાંચો. શું કે છે વાક્યોની અંદર? તો કે ભાઈ ગોલ્ગી ઉપકરણનું પ્રાથમિક કાર્ય અંતઃકોષરસ જળ દ્વારા નિર્મિત સામગ્રીનું પેકેજિંગ કરી તેને આંતરકોષીય લક્ષ્યો સુધી અને કોષોની બહાર પહોંચાડવાનું છે. હવે આ સાચું કે ખોટું યાદ કરો. અંતઃકોષરસ જાળ દ્વારા નિર્મિત પદાર્થો ધરાવતી પુટિકાઓ ગોલ્ગીકાયની શીશ બાજુએ ભળી જાય છે અને રૂપાંતરિત થઈને ગોલ્ગીકાયના ટ્રાન્સ બાજુએથી છૂટી પડે છે. તો ભાઈ આ કામ ને આ કામ બે સાથે સંબંધ છે કે નહીં? હંમેશા એ અને આર છે એ આપણને વિધાન અને કારણ, નિવેદન અને કારણ એવું સમજાવે છે. તો કે ભાઈ આ કામ થયું એ આ કારણોસર થયું હોવું જોઈએ, એની સાથે કંઈક સંબંધ હોવો જોઈએ. ચાલો હવે વિચાર કરો તો શું આન્સર રાખી શકીએ આપણે? આપણે આન્સર સિલેક્ટ કરવાનો છે. ખૂબ સહેલું છે, તમને બધાને આવડી જાય એવું છે, તમે બધા ખૂબ સારું ભણ્યા છો. આન્સર એ ભાઈ એમણે કીધું તો છે કે પેકેજિંગનું કામ કરે છે, ને હવે કેમ થાય છે એ એવું લખ્યું છે. તો બે વાક્યો એકબીજાના સંબંધમાં છે, તો હંમેશા જ્યારે વિધાન અને કારણ વાળું આવે ત્યારે હંમેશા બે વાક્યોને સ્પષ્ટ રીતે જુઓ કે આ બંને પહેલા તો ડિસાઈડ કરો સાચા છે કે ખોટા છે. અને જો બે સાચા છે તો હવે બે એક જ ક્રિયાને દર્શાવે છે, યસ, તો પછી આન્સર એ પસંદ કરાય. સુયોગ્ય સ્પષ્ટીકરણ છે. કણાપ સૂત્રમાં પ્રોટોનનો સંચય ખાલી જગ્યામાં થાય છે. જારક શ્વસન યાદ કરો. જારક શ્વસનના તબક્કાઓ તમને સરે કણાપ સૂત્ર વખતે સમજાયું છે, ખૂબ સરસ. તો જારક શ્વસનની અંદર ક્યાં સ્ટોર થાય છે ભાઈ? થોડી ઘણી હિન્ટ આપી દીધી હશે કે અહીંયાથી અહીંયા વહન પામે એવું. આંતર પટલ અવકાશ, તો કણાપ સૂત્ર 2 પટલ વાળી રચના છે. તો સરે તમને સમજાવ્યું હોય છે કે ભાઈ જ્યાં જો અંતર પટલ છે, અંતરનું પટલ, એની વચ્ચે થોડો અવકાશ હોય પછી બાહ્ય પટલ હોય. હાઇડ્રોજન આ રીતે અંદર બાર ગતિ કરે અને એનાથી એટીપી બને. હજી ડિટેલમાં મસ્ત સમજશું આપણે ભવિષ્યમાં એક્ઝેક્ટ એટીપી કેમ બને, એવી ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ છે. બરાબર. હરિતકણમાં પટલમય કોથળી જેવી રચનાઓ થપ્પીમાં ગોઠવાય તે ખાલી જગ્યા છે. કેવું સિમ્પલ પૂછે છે એ લોકો, વિચારો. આપણે 2 વર્ષ તૈયારી કરીએ, કેટલું ગંભીરતાથી તૈયારી કરીએ, તો આપણને આ બધી વસ્તુ સાવ ઈઝી લાગે. અને છે જ ઈઝી, તમે એટલું બધું સમજી ગયા છો એટલે તમને ઈઝી જ લાગે. ગ્રાના નીચેનામાંથી કોષની કઈ અંગિકા કાર્બોદિતમાંથી એટીપી ઉર્જા પ્રાપ્ત કરવા કે પછી મેળવવા માટે જવાબદાર છે? કાર્બોદિતમાંથી એટીપી કઈ અંગિકા જવાબદાર છે? શું લાગે છે? કાર્બોદિત, કાર્બોહાઈડ્રેટ્સ. આપણે જે બી ખાઈએ છીએ એ બધી વસ્તુમાં કાર્બોદિત હોવાનો જ છે. અને આપણા શરીરનો મુખ્ય શ્વાસ્ય પદાર્થ કે જેનું શ્વસન સૌ પ્રથમ થશે એ શું છે? કાર્બોહાઈડ્રેટ્સ, ગ્લુકોઝ છે. તો એ કામ કોણ કરે ભાઈ જારક શ્વસનનું? કણાપ સૂત્ર. કોષરસ પટલને અનુલક્ષીને નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. સાચું વિધાન પસંદ કરવાનું છે. ચારેય વાક્યો વ્યવસ્થિત રીતે વાંચવાના. Na+ અને K+ આયન કોષરસ પટલમાંથી નિષ્ક્રિય વહન દ્વારા વહન પામે છે. સાચું કે ખોટું? કોષરસ પટલનો 60 થી 70% ભાગ પ્રોટીનનો બનેલો છે. અંદર તરફ ધ્રુવીય શીર્ષ ધરાવતા લિપિડ દ્વિસ્તરીય ગોઠવણ ધરાવે છે. અંદર તરફ કોષરસ પટલ. અને કોષરસ પટલનું ફ્લુઇડ મોઝેઇક મોડેલ સિંગર અને નિકોલ્સને આપ્યું છે. હવે સમજણ અને માહિતી બેયને મેચ કરો એટલે આનું સોલ્યુશન આવી જાય. આ મોડેલ કોણે આપ્યું છે ભાઈ? સિંગર અને નિકોલ્સન સાહેબે આપ્યું છે. સાચી વાત છે. ઓલા બધામાં તો કંઈક ખોટું ફેરવી નાખી છે, માહિતી ઉલટી લખી નાખી છે. ચાલો પાછો ક્વેશ્ચન આવ્યો છે ટેબલ વાળો કે આ માહિતી તમારે સામસામે જોડવાની છે. ઓપ્શન એ સ્ક્રીન ઉપર છે એટલે તમને ખૂબ મદદરૂપ થશે, તરત યાદ રહી જશે, જવાબ મળી જશે. ચાલો દરેકે આન્સર મેળવવાનો છે. શું આન્સર રાખશું આપણે? વિચારો વ્યવસ્થિત રીતે. તારા કેન્દ્ર એટલે ક્યાં અને શું? ક્લોરોફિલ શું છે? ક્રિસ્ટી, રિબોઝોમ્સ, આ બધાને સીધી માહિતી સાથે મેચ કરજે. ડન.
ચાલો, શું આન્સર પસંદ કરશું ભાઈ આની અંદર? આન્સર એ. ડન. માહિતી આપી છે એ જ પ્રમાણે આપણે સોલ્વ કરીએ છીએ. આપણે ક્લાસમાં એકવાર મળ્યા ત્યારે આ બધી ચર્ચાઓ થઈ જ હતી. ચાલો, કણાપ સૂત્ર અને હરિતકણ એ, કણાપ સૂત્ર અને હરિતકણ એ શું છે, કઈ રીતે છે, યાદ રાખવાનું છે. કણાપ સૂત્ર અને હરિતકણ એ અર્ધ સ્વાયત્ત અંગિકા છે. અર્ધ સ્વાયત્ત તો આપણે ક્લાસમાં થોડી ચર્ચા થઈ હતી. પૂર્વ અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજન દ્વારા નિર્માણ પામે છે અને તેઓ ડીએનએ ધરાવે છે, પરંતુ પ્રોટીન સંશ્લેષણ સામગ્રીનો અભાવ હોય છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો? ચાલો, અર્ધ સ્વાયત્ત એટલે શું પેલા વિચારો, અને પછી એની અંદર કઈ કઈ રચનાઓ હતી, એ શું કામ કરતી હતી, એ વસ્તુને આ માહિતી સાથે મેચ કરો એટલે આપણને ક્લિયર કટ આન્સર મળી જાય. શું આન્સર આવશે આની અંદર? પેલું સાચું કે ખોટું? અને બીજું ખોટું કીધું છે. અર્ધ સ્વાયત્ત એટલે એની પાસે પોતાનું ડીએનએ છે અને પોતાની રીતે સ્વયં સંચાલિત છે, પણ સંપૂર્ણ રીતે નહીં, કારણ કે એ છે કોષનો મેમ્બર, કોષનું એક સભ્ય છે. તો કોષના કોષ કેન્દ્રની અમુક ચોક્કસ પ્રકારની ક્રિયાઓ હોય કે જે પોતાના કંટ્રોલમાં ન હોય, મતલબ આ અંગિકાઓ સંપૂર્ણ રીતે સ્વયં સંચાલિત નથી, અર્ધ સ્વાયત્ત છે. અડધું કાર્ય પોતાની રીતે કરે છે, અડધું છે એ ડિપેન્ડન્ટ છે. બરાબર? તો આપણે એવું સમજી શકીએ કે અર્ધ સ્વાયત્ત કહેવાય. પછી લખ્યું છે કે પ્રોટીન સંશ્લેષણ સામગ્રીનો અભાવ, તો કે ભાઈ અભાવ ન હોય તો એ હાજર હોય એવું લખ્યું છે આપણી ઇન્ફોર્મેશનમાં. તો પહેલું સાચું છે અને બીજું ખોટું છે. જુઓ, કણાપ સૂત્ર આપ્યું છે તો કે ભાઈ કણાપ સૂત્રની અંદર એની રચના જુઓ, બધી માહિતીઓ લખી છે. હવે એમાં તમને ABCD દર્શાવ્યા છે અને તેના કાર્ય સાથે સાચી રીતે જોડવાના છે. તો અહીંયા ડી છે, પછી આ જે અંદરનો ભાગ છે ત્યાં બી છે, અહીંયા એ સુધી લંબાવેલું છે, પછી અહીંયા જે વળેલો ભાગ છે ત્યાં સી છે. એટલે આ હું તમને હિન્ટ આપું છું, તમને કદાચ આ ડાયાગ્રામ બ્લેક એન્ડ વ્હાઈટ છે, આપણું પેપર બ્લેક એન્ડ વ્હાઈટ જ હોય, પણ એ એટલું સ્પષ્ટ કરીને આપશે કે જેનાથી તમને કોઈ ડાઉટ ન રહે. તો તમારે પહેલા સમજી લેવાનું ડી બી એ સી કોણ કોણ છે એ તમારા મગજમાં બેસાડી દેવાનું. હવે મેચ કરો તો ડી બાહ્ય આવરણ માટે હતું, પછી બી અંતઃ આવરણ માટે હતું કે નહોતું? ભાઈ હું ક્વેશ્ચન કરું છું, હું કહેતો નથી કે હતું. એ હું તમને કહું છું, આકૃતિ જોયું હોય તો પાછી બતાવીશ હો તમને. સી છે એ ક્રિસ્ટાનો ભાગ છે, એ છે એ આધારક છે. જો તો ડી બી એ સી, તમને કીધું છે કાર્ય સાથે સાચી રીતે જોડાયેલ ભાગ હોય એવું પસંદ કરવાનું છે. શું આન્સર રાખશું આની અંદર? આન્સર બી. એમાં જે બી છે એ અંતઃ આવરણ છે, અંદરની તરફ ક્રિસ્ટી નામના પ્રવર્ધો બનાવે. ડન. પણ તમારે અહીંયા જોવા એક કૃંતલ વાળો ડીએનએ નો અણુ, મતલબ સી ક્રિસ્ટી, સ્થાન સાચું હોય, પાછું કાર્ય સાચું હોવું જોઈએ. તમને એમ થાય કે હાલો ભાઈ આકૃતિ સાચી હતી, એટલે હંમેશા કોઈ દિવસ ઉતાવળથી આન્સર ટીક નહીં કરવા. કણાપ સૂત્રને અનુલક્ષીને કયું વિધાન ખોટું છે? કણાપ સૂત્ર માટે ખોટું પસંદ કરવાનું છે. કણાપ સૂત્ર પાવર હાઉસ, શક્તિઘર, તો શક્તિઘરના કાર્ય માટે ખોટું. તો શક્તિઘરનું કાર્ય ક્યુ છે, ક્યુ નથી? ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કરતા ઉત્સેચકો બાહ્ય પટલમાં હોય, અંદરનું પટલ અંતઃ પ્રવર્ધો સાથે અંદર તરફ વળેલું હોય. કણાપ સૂત્રનું આધારક છે એ એક વલય ડીએનએ અણુ અને રિબોઝોમ્સ ધરાવે. બાહ્ય પટલ એ કાર્બોદિત અને ચરબી અને પ્રોટીનના મોનોમર માટે પ્રવેશશીલ હોય. તો સીધું ખ્યાલ આવે ને કે ભાઈ ETS છે એ બાહ્ય પટલમાં થોડું હોય, તો અંતઃ પટલ ઓલું ક્રિસ્ટીનો ભાગ છે એની ઉપર એના 4 સંકુલ આવેલા હોય. આમ ગણો તો 5. આપણે જોઈશું, ભવિષ્યમાં ચર્ચા કરવાની છે. હરિતકણમાં આવેલું ડીએનએ, હરિતકણમાં આવેલું ડીએનએ કેવું હોય? કેવું હોય તો એની માહિતી છે બુકમાં આપી છે. રેખીય હોય, રેખીય શબ્દ બે જગ્યાએ રેખીય રેખીય લખ્યું છે એટલે આપણને એમ થાય કે આ તો ઉડી જ ગયું. વલય આકાર હોય તો એક શૃંખલા વાળું હોય, કે વલય આકાર હોય તો બેવડી શૃંખલા વાળું હોય. એક શૃંખલા વાળું એટલે આરએનએ જેવું હોય, કે બે શૃંખલા વાળું એટલે જેમ આમ રિબન શેપ હોય ડીએનએ, આ રીતે પ્રતિ સમાંતર શૃંખલાઓ. બરાબર? તો એ આપણે પાછું બાયોમોલિક્યુલ આવે, જૈવિક અણુઓ, ત્યારે ડીએનએ ભણશું. વલય આકાર અને બેવડું હોય ને, ડીએનએ થોડું ભાઈ એક શૃંખલા વાળું હોય.
કોઈ દિવસ ન હોય. ચાલો પછી 2024 માં પૂછાયેલો ક્વેશ્ચન છે, ઇન્ફોર્મેશન છે, માહિતી. કણાભ સૂત્ર અને હરિતકણ બંને બે આવરણોથી આવરિત અંગિકાઓ છે. હંમેશા કોઈ બી ક્વેશ્ચન સોલ્વ કરીએ તો એ ક્વેશ્ચન સોલ્વ કરીએ ને ત્યારે ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આપણે જે વસ્તુ સમજવાની છે એને હાઇલાઇટ કરવાની છે પહેલા. બરાબર, તો અહીંયા લખ્યું છે બે આવરણોથી આવરિત, યસ કે નો ડિસાઇડ કરો. હરિતકણની સરખામણીમાં કણાભ સૂત્રનું અંદરનું સ્તર પ્રમાણમાં ઓછું પ્રવેશશીલ હોય છે. એટલે કોના પ્રમાણમાં કીધું છે? હરિતકણની સરખામણીમાં કણાભ સૂત્રનું અંદરનું સ્તર પ્રમાણમાં ઓછું પ્રવેશશીલ હોય છે. એટલે હરિતકણનું વધારે હોય છે, કણાભ સૂત્રનું ઓછું હોય છે. હરિતકણની સરખામણીમાં હવે તમને એમ થાય કે આ વાક્ય શું કામ આપ્યું હશે, કઈ રીતે આપ્યું હશે, વિચારો તો. આપણે હમણાં થોડી ઘણી ઇનડાયરેક્ટલી વાત થઈ. મેં તમને કીધું કે ભાઈ ઓલા પ્રોટોન છે એ આ રીતે વહન પામે, એની ઉપરથી તમને મગજમાં આઈડિયા આવવો જોઈએ. તો આન્સર રાખશું પહેલું સાચું છે, કારણ કે બે પટલ વાળી તો ખરી જ તે, અને બીજું છે એ કેવું છે વાક્ય ખોટું છે. તો તમને એમ થાય શું કામ ભાઈ? તો કે કણાભ સૂત્રનું અંદરનું સ્તર પ્રમાણમાં ઓછું પ્રવેશશીલ હોય છે. તો એવું કયા સંદર્ભમાં આપણે વિચારવાનું? તો કે ભાઈ કણાભ સૂત્રનું અંદરનું સ્તર પ્રમાણમાં ઓછું પ્રવેશશીલ એવું ન હોય. કણાભ સૂત્રમાં તો જારક શ્વસનની પ્રક્રિયા થાય ત્યારે ETS એટલે આંતરપટલ અવકાશમાંથી આધારક, આધારકમાંથી અવકાશ, આ રીતે હાઇડ્રોજનનું વહન થાય. જ્યારે એવી કોઈ થિયરી, એવો કોઈ કન્સેપ્ટ હરિતકણમાં નથી. એટલે કણાભ સૂત્રની અંદર એની પ્રવેશશીલતા પ્રમાણમાં વધારે હોય, ઓછી ન હોય. ડન, એટલે પહેલું સાચું છે ને બીજું ખોટું છે. ચાલો ક્લિયર. તો હવે એટલી વસ્તુ છે. તો આપણે અત્યાર સુધીની અંદર જેટલી વસ્તુ શીખ્યા છીએ એ જેટલી વસ્તુ શીખ્યા એની અંદરથી જે કાંઈ ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન વ્યવસ્થિત રીતે બુક સાથે સાંકળવાની. ભાઈ કોઈક વસ્તુ બાકી હોય, હજી આપણે થોડું ઘણું ભણશું, પછી જે બાકી હશે એ પાછું ક્લાસરૂમમાં ચર્ચામાં લેવાના છીએ. બરાબર, તો અત્યાર સુધીમાં આઈ થિંક તમે જેટલી વસ્તુ ભણ્યા છો એ ભણ્યાનો જે કાંઈ કન્સેપ્ટ છે એ બધો કન્સેપ્ટ આપણે અહીંયા ચર્ચામાં લીધો. અને જેમ જેમ ક્વેશ્ચન આવતા ગયા એમાંથી અમુક અમુક વસ્તુ તમે લોકો યાદ કરી, જવાબ આપ્યા અને આપણે ચર્ચામાં લીધું. બરાબર, તો બધા વ્યવસ્થિત રીતે તૈયારી કરો. તમે આવો નેક્સ્ટ વીકમાં, ત્યારે પાછા આપણે સૌ કોઈ મળીએ અને જે કંઈ પોર્શન બાકી છે અને નવું ચેપ્ટર આપણે વ્યવસ્થિત સ્ટાર્ટ કરીએ. ડન, ચલો તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. આપણે અત્યાર સુધીમાં જે કાંઈ ચાલ્યું છે એના PYQ કમ્પ્લીટ કર્યા છે. કોઈ બી ડાઉટ હોય તો આપ આવી અને પાછા અમને પૂછી શકો છો. ડન, ઓકે.